નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર। તો વિદ્યાર્થીઓ, આંકડાશાસ્ત્રમાં આપણે પહેલા લેક્ચરની અંદર 7 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે। આ લેક્ચરમાં શરૂઆત કરીશું 8મા દાખલાથી। તો વિદ્યાર્થીઓ, આપણો 8મો દાખલો છે જે જુલાઈ 2022માં પૂછવામાં આવેલ છે અને સ્વાધ્યાય 13.1 નો 5મો પ્રશ્ન છે। એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી। ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ આપેલ છે। તો બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધવાનો છે। તો વિદ્યાર્થીઓ, આપણને કેરીઓની સંખ્યા 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61 અને 62 થી 64 આપેલ છે। આપણે શું કરીશું, પહેલા મધ્ય કિંમત xi શોધી લઈશું। તો વિદ્યાર્થીઓ, મધ્ય કિંમત શોધવા માટે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો કરી અને તમારે 2 વડે ભાગવાના છે ને એમ પણ 50 અને 52 વચ્ચેની મધ્ય કિંમત કેટલી હોય? 51। એટલે કે તમારે 50 અને 52 વચ્ચેની મધ્ય કિંમત 51 લખવી। 53 ને 55 વચ્ચે 54 આવે, 56 58 વચ્ચે 57 આવે, 59 61 વચ્ચે 60, 62 ને 64 વચ્ચે 63 આવે। બીજી રીતે સમજીએ તો પહેલી મધ્ય કિંમત કેટલી છે? બોલો, 51। પહેલા અને બીજા વર્ગ વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 3। એટલે 51 ને 3 54, 54 ને 3 57, 57 ને 3 60, 60 ને 3 63 લખવાના છે। ખોખાઓની સંખ્યા એ આપણી આવૃત્તિ fi કહેવાશે, જે 15, 110, 135, 115 ને 25 આપેલ છે। વિદ્યાર્થીઓ, આવૃત્તિઓનો સરવાળો આપણે કરીશું તો 5 અને 5 10, 15 ને 5 20 શૂન્ય, વધી 2, 2 ને 1 3, 4, 4 ને 3 7, 7 ને 1 8 ને 2 10, 10 શૂન્ય, વધી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, એટલે કે 400 મળશે। હવે વિદ્યાર્થીઓ, ui એટલે શું? xi માઇનસ a છેદમાં h। તો અગાઉના દાખલામાં પણ તમને કીધેલો છે કે પહેલો ui તમારે કેટલા લેવાના? બોલો, 0, 1, 2, 3 અને 4 લખવાના છે। fi ui 15 0 0 થાય, 110 એકુ 110, 135 નો 2 સાથે ગુણાકાર 270, 115 નો 3 સાથે ગુણાકાર 345, 25 ને 4 નો ગુણાકાર 100 રહે છે। હવે fi ui નો સરવાળો કરીશ એટલે સિગ્મા fi ui। તો સરવાળાની વાત કરું તો 5 ના 5, 1 ને 7 8, 8 ને 4 12, 12 2, વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 3 7, 7 ને 1 8, 825 આપણને સિગ્મા fi ui મળી જાય છે। વિદ્યાર્થીઓ, પદ વિસ્તરણની રીતનો ઉપયોગ કરું, x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h। a એટલે આપણો જે પહેલી મધ્ય કિંમત છે તે આપણે ધારી લેવાની, એટલે a બરાબર 51 તમારે લખવાના છે। સિગ્મા fi ui આપણે 825 મેળવી લીધા છે। સિગ્મા fi આપણી પાસે 400 છે અને વર્ગ લંબાઈ 3 લખેલ છે। વિદ્યાર્થીઓ, 51 ના 51 મેં લખેલા છે। 825 ના અવયવ પાડ્યા છે 33 ગુણ્યા 25 ગુણ્યા 3 છેદમાં 400 ના અવયવ મેં 16 ગુણ્યા 25 પાડેલ છે। 25 25 દૂર કરતા 33 તાલી 99 છેદમાં 16 લખવાના રહેશે। 99 ભાગ્યા 16 કરતા 6.1875 મળી જાય છે। આમ 51 માં આપણે 6.1875 ઉમેરીશું તો 51 ને 6 57.1875 મળે છે। જો તમારે 2 ડિજિટમાં જવાબ લખવો હોય તો 57.1875 છે, તો 18 ની જગ્યાએ કેટલા લખી દેવાના? 19। તો આ આપણો આ દાખલાનો જવાબ રહેશે। વાત કરીશું વિદ્યાર્થીઓ 9મો દાખલો। 9મો દાખલો એ તમારા સ્વાધ્યાય 13.1 નો 7મો દાખલો છે। એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ppm એટલે કે પાર્ટ્સ પર મિલિયન શોધવા માટે એકત્રિત માહિતી પરથી હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્યક શોધવાનો છે। સ્વાધ્યાય 13.1 નો 7મો પ્રશ્ન છે। તો વિદ્યાર્થીઓ, આ દાખલામાં તમને SO2 ની સાંદ્રતા ppm માં આપેલી છે। 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12, 0.16, 0.16, 0.20, 0.20, 0.24। તો આપણે એવું કરીએ, પહેલા વર્ગની ખાલી મધ્ય કિંમત શોધી લઈએ, કારણ અહીં વર્ગ લંબાઈ આપણને સમાન દેખાય છે। એટલે આપણે શું કર્યું, પહેલા વર્ગની ખાલી મેં મધ્ય કિંમત શોધી કાઢી, તો આ બેનો સરવાળો કંઈ અડધા કરું તો 0.04 એના અડધા 0.02, એ રીતે 0.04 અને 0.08 ની વચ્ચે કોણ આવે? 0.06, 0.08 અને 0.5 ની વચ્ચે 0.10,
0.12 0.16 ની વચ્ચે 0.14 0.16 અને 0.20 ની વચ્ચે 0.18 0.20 અને 0.24 ની વચ્ચે 0.22 આપણને મધ્ય કિંમત મળી જાય છે એટલે કે સરવાળો થઈને તમારે 2 વડે ભાગવાના અથવા તો વર્ગ લંબાઈ જેટલો જે તફાવત હોય એ આપણે એડ કરીને પણ તમે આ લખી શકો 0.02 એમાં ડિફરન્સ કેટલાનો છે 0.04 તો 0.02 માં 0.04 ઉમેરો 0.06 એમાં પાછા 0.04 ઉમેરો 0.10 એમાં 0.04 ઉમેરો 0.14 એમાં 0.04 ઉમેરો 0.18 0.18 માં 0.04 ઉમેરો 0.22 તમને મળી જશે આવૃત્તિ FI 4 9 9 2 4 2 આપેલ છે સરવાળો કરીએ સિગ્મા FI 4 ને 9 13 13 ને 9 22 22 ને 2 24 24 ને 4 28 28 ને 2 30 વાત કરું વિદ્યાર્થીઓ UI એટલે xi માઇનસ a છેદમાં h પહેલો UI તમારે 0 લખવાનો પછી 1 2 3 4 5 ક્રમમાં લખવાના છે હવે વાત કરીએ આપણે FI UI એટલે FI નો UI સાથે ગુણાકાર 4 0 0 થાય 9 1 9 9 2 18 2 તાલી 6 4 ચોક 16 2 50 10 લખવાના છે સિગ્મા FI UI એટલે કે સરવાળો કરીએ વિદ્યાર્થીઓ 9 અને 8 17 17 અને 6 23 23 ને 6 29 29 9 વધી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 1 5 એટલે કે સિગ્મા FI UI 59 આપણને મળી જાય છે પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર a સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h a એટલે કે શરૂઆતની પહેલી મધ્ય કિંમત કેટલી 0.02 જે અહીં આગળ મેં લખેલી છે સિગ્મા FI UI આપણી પાસે 59 છે h વર્ગ લંબાઈ 0.04 અને સિગ્મા FI મેં 30 લખેલા છે વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે મેં 59 લખીશ અને આ 0.04 એટલે 4 ના છેદમાં 100 એટલે આપણે એવું કરીએ 4 વિદ્યાર્થીઓ અહીં આગળ 259 ગુણ્યા 4 કરેલા છે 236 અને જે 100 છે એને 30 વડે ગુણી કાઢેલા છે અહીં આગળનું સાદુરૂપ ફરીથી સમજાવી દઉં તમને 0.02 વત્તા 59 ગુણ્યા આ 0.04 ના લખીએ તો 4 ના છેદમાં કેટલા લખવા પડશે 100 અને આ કેટલા છે બોલો 30 તો 59 ગુણ્યા 4 કરો કેટલા થાય 236 અને 30 ગુણ્યા 100 કરો 3000 એટલે કે આ સાદુરૂપ આ રીતે આવી જશે હવે 236 ભાગ્યા 3000 કરીએ વિદ્યાર્થીઓ તો 0.0786666 કન્ટિન્યુ ચાલ્યા કરવાનું એટલે 0.02 માં તમારે 0.07866 લખવામાં આવે તો 0.09866 મળે 0.02 છે એમાં 0.07866 લખવામાં આવશે તો 7 ને 2 9 બોલો કેટલા 0.09866 આ મળી જાય છે ને આપણે 2 ડિજિટમાં વિદ્યાર્થીઓ અહીં આગળ લખવા હોય એટલે કે 98 લખવા હોય તો પાછળ 6 છે તો 98 જગ્યા કેટલા લખાય 99 એટલે 0.099 ppm પાર્ટ્સ પર મિલિયન આપણને જવાબ મળી જાય છે હવે વાત કરીશ વિદ્યાર્થીઓ આગળના દાખલાની આગળ 10મો દાખલો એ 13.1 નો 8મો દાખલો છે 13.1 નો 8મો દાખલો એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધવાનો છે વિદ્યાર્થીઓ અહીં ખાસ ધ્યાન આપજો ગેરહાજર દિવસોની સંખ્યા તમને આપેલી છે 0 થી 6 6 થી 10 10 થી 14 14 થી 20 20 થી 28 28 થી 38 ને 38 થી 40 મધ્ય કિંમતની વાત કરું વિદ્યાર્થીઓ તો અહીં આગળ વર્ગ લંબાઈ સમાન નથી તમે જોઈ શકો છો 6 નું અંતર છે પછી 4 નું અંતર છે 4 નું અંતર છે 6 નું અંતર છે 8 નું અંતર છે 10 નું અંતર છે 2 નું અંતર છે વર્ગ લંબાઈ સમાન નથી એટલે આપણે શું કરીશું પહેલા તો મધ્ય કિંમત શોધી કાઢીએ ત્યારબાદ આપણે કઈ રીત વાપરવી તેની વાત કરીએ તો મધ્ય કિંમત તો વિદ્યાર્થીઓ વર્ગ લંબાઈ સમાન ન હોવાથી દરેક વર્ગની મધ્ય કિંમત શોધવી પડશે તો 0 અને 6 નો સરવાળો 6 તો 6 ના અડધા કેટલા થાય 3 6 ને 10 16 16 ના અડધા 8 10 ને 14 24 24 ના અડધા 12 14 અને 20 34 34 ના અડધા 17 20 અને 28 48 ના અડધા 24 28 ને 38 66 ના અડધા 33 38 અને 40 78 78 ના અડધા 39 વિદ્યાર્થીની સંખ્યા FI 11 10 7 4 4 3 અને 1 તમને આપી દીધેલા છે વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે પદ વિચલનની જગ્યાએ તમે 2 રીત વાપરી શકો પદ વિચલનની જગ્યાએ તમે ધારેલા મધ્યકની રીત વાપરશો કે
પ્રત્યક્ષ રીત વાપરશો તો એ સહેલી રહેશે. તો આપણે શું કરીશું, એક ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું. એટલે ડીઆઈ શોધીએ xi માઇનસ a. તો વિદ્યાર્થીઓ ડીઆઈ બરાબર xi માઇનસ a. આપણે બને ત્યાં સુધી શરૂઆતની જે મધ્ય કિંમત છે તે જ a ધારવાની, એટલે a 3 ધારી લઈએ. હવે શું કરીએ, આ જે xi ની કોલમ છે ને વિદ્યાર્થીઓ, એમાંથી આપણો જે a ધાર્યો છે ને એ બાદ કરીએ કાઢો. એનો અર્થ કે આ બધામાંથી તમારે 3 બાદ કરવાના છે. આપણે a 3 ધાર્યા એટલે xi માઇનસ a, એટલે મધ્ય કિંમતમાંથી એ બાદ કરવાનો. એટલે આ બધી સંખ્યામાંથી 3 બાદ કરો. ચલો 3 માંથી 3 જાય 0, 8 માંથી 3 જાય 5, 12 માંથી 3 જાય 9, 17 માંથી 3 જાય 14, 24 માંથી 3 જાય 21, 33 માંથી 3 જાય 30, 39 માંથી 3 જાય 36. હવે આ જે ડીઆઈ શોધ્યો એને એફઆઈ સાથે ગુણી કાઢીશું. એટલે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર 11 0 0 10 50 50 7 9 63 4 4 અને 14 નો ગુણાકાર 14 56, 4 અને 21 એટલે 21 84, 30 40 90 36 હવે આપણે એવું કરીએ, આનો સરવાળો કરી દઈએ. તો 3 3 ને 6 9, 9 ને 4 13, 13 ને 6 19, 19 9 બધી 1 1 ને 5 6, 6 ને 6 12, 12 ને 5 17, 17 ને 8 25, 25 ને 9 34, 34 ને 3 37, એટલે કે 379 એ સિગ્મા એફઆઈડીઆઈ મળી જાય છે. સિગ્મા એફઆઈ ની વાત કરું તો આનો સરવાળો 11 ને 10 21, 21 ને 7 28 ને 4 32 ને 4 36 ને 39 ને 1 40. હવે વિદ્યાર્થીઓ અહીં આગળ ધારેલ મધ્યકની રીતનું સૂત્ર લખ્યું, x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. બોલો a કેટલા આપણે ધાર્યા હતા 3, સિગ્મા એફઆઈડીઆઈ કેટલા શોધ્યા 379, સિગ્મા એફઆઈ કેટલા છે 40. તો વિદ્યાર્થીઓ 379 ભાગ્યા 40 કરશો તો 9.475 મળી જશે. તો 3 અને 9 કેટલા થાય 12, તો 12.475 દિવસ એ આપણો આ દાખલાનો જવાબ થશે. વાત કરીએ વિદ્યાર્થીઓ 11મો પ્રશ્ન. 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે. સાક્ષરતા દરનો મધ્યક શોધવાનો છે. સ્વાધ્યાય 13.1 નો 9મો દાખલો છે વિદ્યાર્થીઓ. સાક્ષરતા દર ટકામાં આપેલા છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 85, 85 થી 95. હવે આ બધા વર્ગની વર્ગ લંબાઈ મને સરખી લાગે છે 10. તો આપણે ખાલી પહેલી જ મધ્ય કિંમત શોધી કાઢો. તો 45 ને 55, 45 ને 55 100, 100 ના અડધા કેટલા થાય 50. કેટલાની વર્ગ લંબાઈ છે 10, તો 10 10 ઉમેરી દઈએ. 50 ને 10 60, 60 ને 10 70, 70 ને 10 80, 80 ને 10 90. શહેરોની સંખ્યા એફઆઈ એ પણ આપેલી છે 3, 10, 11, 8 અને 3. તો પદ વિચલનની રીત અહીં આગળ સહેલી છે. વર્ગ લંબાઈ સરખી હોય તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરો, નહીં તો તમે ધારેલ મધ્યક કે પ્રત્યક્ષ રીતનો પણ ઉપયોગ કરી શકશો. તો ui is equal to xi minus a upon h. શરૂઆતનો ui 0 જ લખો. 0 1 2 3 4 લખી દેવાના. 0 પછી 1 2 3 ને 4 લખ્યા. હવે fi ને ui નો ગુણાકાર 3 0 0 થાય, 10 1 10, 11 22, 8 24, 3 4 12. વિદ્યાર્થીઓ fi ui નો સરવાળો સિગ્મા fi ui સરવાળો કરો. 2 ને 4 6, 6 ને 2 8, 1 ને 2 3, 3 ને 2 5 ને 1 6. સિગ્મા fi ui કેટલા આયા 68 આયા. સિગ્મા fi સરવાળો કરો 10, 10 ને 3 13, 13 ને 11 24 ને 8 32 ને 3 35. વાત કરીએ પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું આપણું સૂત્ર x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ધારેલ મધ્યક કેટલો હતો એ કેટલા લીધા 50, સિગ્મા fi ui કેટલા શોધ્યા સિગ્મા fi ui 68, સિગ્મા fi 35, h કેટલા છે 10, 68 ના અવયવ 17 ચોક 68, 10 ના 5 દુ 10, 35 ના 7 પંચા 35. છેદ ઉડાવી દઈએ વિદ્યાર્થીઓ. તો અહીં આગળ ખાલી 5 5 છેદ ઉડેવો લાગે છે. તો 17 નો 4 સાથે ગુણાકાર 68 ને 68 દુ કેટલા થયા 136. છેદમાં કેટલા વધ્યા 7. 136 ભાગ્યા 7 કરીએ તો 19.428 મળશે. તો વિદ્યાર્થીઓ 50 અને 19.428 નો સરવાળો, તો 50 ને 19 કેટલા થાય 69.428. બે ડિજિટ લખવા છે તો 42 પછી 8 છે, તો 42 ની જગ્યાએ કેટલા લખવા જોઈએ 43. તો 69.43% એ આપણો આ દાખલાનો જવાબ થશે. હવે વાત કરીશ વિદ્યાર્થીઓ આગળ 12મો દાખલો. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો
માસિક વીજ વપરાશ આપે છે તો આ માહિતીનો મધ્યક શોધો. સ્વાધ્યાય 13.3 નો પહેલો દાખલો, સ્વાધ્યાય 13.3, જેમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાના દાખલા છે. આગલા વિડીયોમાં 3 માર્ક્સનો જે વિડીયો હતો વિદ્યાર્થીઓમાં આ જ દાખલો લીધો હતો, પણ એમાં બહુલક શોધવાનો હતો ને અહીં આગળ તમારે મધ્યક શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો માસિક વપરાશની વાત કરીશ તો એ 65 થી 85, 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145, 165, 165, 185, 185, 205 આપેલા છે. તો પહેલા તો મધ્ય કિંમત xi શોધવાની. તો વિદ્યાર્થીઓ 65 અને 85 નો સરવાળો કરીએ તો બોલો કેટલો થાય? 150. એના અડધા કેટલા થાય? 75, જે મેં લખ્યા છે. દરેકનું અંતર જોઈ લો, 65, 85, 105, 20 નું અંતર લાગે છે. તો વિદ્યાર્થીઓ વર્ગ લંબાઈ દરેકની કેટલી રહેશે? 20. તો આપણે આમાં 20 20 ઉમેરી દો. 75 અને 20 95, 95 20 115, 115 20 135, 135 20 155 175, 175 20 195. ગ્રાહકોની સંખ્યા fi રકમમાં જ આપેલી છે. ui એટલે xi માઇનસ a છેદમાં h. તો ui પહેલો ui કેટલા લેવાના? 0 1 2 3 4 5 અને 6 લખી દેવાના વિદ્યાર્થીઓ. હવે fi ને ui નો ગુણાકાર 4 0 0 5 1 5 13 2 26 20 40 60 14 ચોક 56 8 પંચા 40 4 છંગ 24. હવે વિદ્યાર્થીઓ આપણે સિગ્મા fi ui એટલે આનો સરવાળો કરીએ અને fi નો સરવાળો કરીએ. તો fi ના સરવાળાની વિદ્યાર્થીઓ વાત કરું તો જુઓ 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 4 24 ને 4 28, વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 1 6 68 આવશે. અહીં આગળ સરવાળો કરું 5 ને 6 11, 11 ને 6 17 ને 4 21, 21 1 વધી 2, 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 5 15 ને 4 19 ને 2 21, એટલે કે સિગ્મા fi ui 211 મળે છે. હવે વાત કરું વિદ્યાર્થીઓ પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર x બાર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એમાં a આપણી પાસે 75 છે, સિગ્મા fi ui ઓલરેડી 211 શોધ્યા, સિગ્મા fi 68 છે અને વર્ગ લંબાઈ કેટલી છે? 20. દાખલાની સરળતા માટે અવયવ પાડી દઈશું. 211 રવા દો, 20 ના અવયવ પાડેલા છે 10 દુ 20 અને 68 ના 34 દુ 68. 2 2 કટ કરો, 211 ગુણ્યા 10 કરો 21 10 છેદમાં 34. તો વિદ્યાર્થીઓ 2110 ભાગ્યા તમે 34 કરશો તો 62.05 આપણને આશરે મળી જશે. એટલે કે 2110 ભાગ્યા 34 62.05, જેમાં કેટલા ઉમેરવાના? 75. તો વિદ્યાર્થીઓ 75 નો કોની સાથે સરવાળો કરવાનો? 62 કેટલા થાય? 137 અને 0.5 એકમ એ આપણો આ દાખલાનો જવાબ થશે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ 13મો દાખલો. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાના આવૃત્તિ વિતરણ પરથી માહિતીનો મધ્યક શોધવાનો છે. સ્વાધ્યાય 13.3 અને દાખલા નંબર 6. સ્વાધ્યાય 13.3 વિદ્યાર્થીઓ એમાં મધ્યક અને મધ્યસ્થ શોધવાના દાખલા છે, જેમાંથી આપણે આ દાખલો પસંદ કરેલો છે. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તમને અક્ષરોની સંખ્યા આપેલી છે 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. તો મધ્ય કિંમતની વિદ્યાર્થીઓ વાત કરું તો xi 1 અને 4, તો 1 અને 4 કેટલા થાય? 5. 1 અને 4 5 ને 5 ના અડધા કેટલા થાય? 2.5. એટલે ખાલી પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી કાઢી. કારણ વર્ગ લંબાઈ બધાની જોઈ લો, 3 3 નું અંતર છે, વર્ગ લંબાઈ સરખી છે. કેટલી છે? 3. તો આપણે શું કરીશું? પહેલી મધ્ય કિંમત 1 ને 4 5, 5 ના અડધા 2.5 થયા, 3 3 ઉમેરી દઈએ તો બોલો 2 ને 3 5, 5.5, 5 ને 3 8.5, 8 ને 3 11.5, 11 ને 3 14.5, 14 ને 3 17.5. એ કેટલા લઈશું? 2.5. એ 2.5. વર્ગ લંબાઈ કેટલી છે? 3. અટકોની સંખ્યા fi ઓલરેડી આપેલો છે 6 30 40 16, 4 ને 4 સરવાળો કરી દો. ચલો 6 6 6 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 0 વધી 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 1 10, 100. સિગ્મા fi 100. ui xi માઇનસ a upon h. પહેલો ui કેટલા લેવાના? 0, પછી 1 2 3 4 ને 5. fi ui ગુણાકાર કરો 6 0 0, 30 1 30, 40 2 80, 16 તાલી 48, 4 ચોક 16, 4 પંચા 20. હવે આપણે શું કરીએ? fi ui નો સરવાળો કરીએ. તો જુઓ fi ui નો સરવાળો કરું
8, 8 ને 6 14, 14 4 વધી 1, 1 ને 3 4, 4 ને 8 12, 12 ને 4 16, 16 ને 1 17, 17 ને 2 19, 194. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ પદ વિચલનની રીત. આપણી પાસે બધી જ કિંમત અવેલેબલ છે. બોલો x બાર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. બોલો એ ધારેલ મધ્યક એ કેટલા લેવાના હતા 2.5, સિગ્મા fi ui કેટલો શોધ્યો 194, h વર્ગ લંબાઈ કેટલી છે 3, સિગ્મા fi કેટલો છે 100. તો અનુસાદરૂપ તો બહુ સહેલું થઈ ગયું વિદ્યાર્થીઓ, ખાલી આ બેનો ગુણાકાર કરી કાઢો. 2.5 ના 2.5 તો 194 ગુણ્યા કેટલા કરી દેવાના 3. તો વિદ્યાર્થીઓ 194 ગુણ્યા 3 કરશો તો કેટલા થશે 582 ને છેલ્લે 2 પોઈન્ટ કાપી કાઢો એટલે 5.82 લખી શકશો. ખૂબ જ સહેલું છે. ફરીથી બોલું 194 ગુણ્યા 3 કરી દેવાના એટલે આ 2.5 ના 2.5. બોલો 194 ગુણ્યા 3 કરશો કેટલા આવશે 582 છેદમાં કેટલા 100. 2 શૂન્ય છે એટલે 2 આપણે દશાંશ ચિહ્ન લઈ લઈએ તો 2.5 અહીંયા આગળ દશાંશ ચિહ્ન આવી જશે એટલે 5.82. તો 2.5 છે એમાં કેટલા ઉમેરું બોલો 5.82 ઉમેરું તો 2 ના 2, 8 ને 5 13, 3 વધી 1, 2 ને 5 7, 7 ને 1 8 કેટલા આવ્યા 8.32 અક્ષર. એટલે આ આપણા દાખલાનો જવાબ એટલે કે મધ્યક મને 8.32 અક્ષર મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ વાત કરી આપણે દાખલા નંબર 13 ની. હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થીઓ દાખલા 14 થી આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આ લેક્ચરની અંદર તમે 8 થી 13 સુધીના દાખલાનો અભ્યાસ કરેલા છે. 14 દાખલાથી આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું વિદ્યાર્થીઓ. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પહેલા તો આ વિડીયોને લાઈક કરવાનો છે. સાથે સાથે બને તેટલો આ વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સ્નેહી સંબંધીઓ સુધીને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો.